સરસ મજાનો અમારો અવાજ આપના ઓ પરિવાર ચારે જણા પધારે અહીંયા સ્ટેજની સામે અને મિલનબેન અને તમારા મમ્મી પપ્પાને પણ લેતા આવો, કારણ કે મેં કીધું એમ માણસ કદાચ અને સાથે એમના માતા પિતા કે જેમણે આવા પુત્ર રત્નોને જન્મ આપ્યો હોય અને એમના ઘરમાં આવો સંસ્કારનો એક વારસો હોય કે ગામની અંદર આવું કાર્ય થતું હોય તો આપણા તરફથી ભગવાને આપ્યું હોય તો એમાં આપણે કાંઈક ફૂલની અને ફૂલની ભાખડી નિમિત્ત માત્ર બનીએ એ હેતુસર એમનું સ્વાગત અને સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીથી આપણે એમને વધાવીએ. બીજી વાત આપણે એ કરી દઉં કે કદાચ તમે તમારી લક્ષ્મીને સારા કાર્યની અંદર નહીં વાપરો તો અહીંયા સિસ્ટમ એક જ છે કે કાં તમે અહીંયા વાપરીને જાઓ કાં કોકને આપીને જાઓ, હારે લઈ જવાની કોઈ સિસ્ટમ નથી. હારે લઈ જવાની કોઈ સિસ્ટમ નથી. એટલે કવિ ત્રાપતકર દાદા લખે છે કદી સુકાણાઈ હાડ પાડોશી ના બાળ ના તો એના દુખડા તું કાપતો જાજે રે, એ તન દીધું હોય તો આપતો જાજે રે. સ્કૂલની ફીના અભાવે કોઈનું બાળક ભણી ન શકતું હોય, કોઈ દવાના પૈસાના અભાવે કોઈ બીમાર વ્યક્તિ રહી જતો હોય અને આપણી ઉપર પરમાત્માની કૃપા હોય તો સાહેબ આપણે આપવું એ આપણી ફરજ બને છે. આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ છે. એકવાર ફરીવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવી દો. વધારે સમય ન લેતા આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરા પ્રમાણે કોઈ પણ આપણું શુભ કાર્ય હોય તો એની અંદર આપણા 33 કોટી દેવતા હિન્દુ સનાતન આવીએ ને એટલે થોડુંક ક્યારેક લોચો થઈ જાય. એક જગ્યાએ એમ પ્રોગ્રામમાં ગયા હતા ને તે કોઈ હલે નહીં ચલે, બોલો 1 કલાક જોક્સ કર્યા, બધા આમ બેસી ગયેલા હદપ વાળી હજડ બમ. એટલે મેં આયોજકને બોલાવ્યો, મેં કીધું અહીંયા આવો તો. મને કે શું ભાઈ? મેં કીધું આ લોકો ભાષા નથી સમજતા, કાંઈ ઓડિયન્સમાં કાંઈ એમ હલચલ નથી, કોઈ તાળી નહીં, કોઈ દાંત નહીં, કોઈ પડકારો નહીં, કોઈ કાંઈ. મેં કીધું રિસ્પોન્સ જ નથી મળતો. મને કે મળશે નહીં. પણ મેં કીધું કારણ તો કે મને કે તમને તમારું પેમેન્ટ મળી જશે. પણ મેં કીધું ભાઈ નકરું પેમેન્ટ ન હોય, કાંઈક ઓડિયન્સનો આંકલો, પડકારો, દાદ, તાળીનો ગડગડાટ આવું કાંઈક હોય તો કલાકાર ખીલે. મને કે એવું કાંઈ અહીંયા નહીં મળે. મેં કીધું કારણ હું? મને કે આ બેરા મૂંગાનું સંમેલન છે. આને તમારે અંદર ગલગલિયા કરાવી લેવાય, આમાં કઈ કલાકારો ન બોલાવે. હા, પણ હું વાત એ કરતો હતો, એ છોકરીનું નામ જહાનવી છે અને જેનું નામ જહાનવી હશે ને એને તમે જોજો બધા ટૂંકમાં જાનું કહેતા હોય. કે ને જાનું કે, એટલે અમે એને જાનું કહી. એ જાનું એક દી મારી પાસે આવી, મને કે ધરમભાઈ. મેં કીધું બોલ જાનું. એટલે એનું નામ હતું એટલે કીધું. મેં કીધું બોલ જાનો. મને કે ધરમભાઈ આપણી બાજુમાં પેલા શાંતા માસી રહે છે ને? મેં કીધું ગુજરી ગયા. મને કે નાના છે. તો મેં કીધું શું થયું? મને આપણે તકલીફ પાછી એવી હતી, પેલા ચોખ્ખું કહેતો કે જાની છે ને એ જાનવી થઈ ગઈ છે 29 વર્ષની. જાનવીને જોવા માટે છોકરાઓ આવે છે, પણ જાનવી બધા ના પાડે. કોકને કે લાંબો છે, ટૂંકો છે, કાળો છે, જાડો છે, પાતળો છે, આમ કરીને બધા ના પાડે. એટલે સ્વામી તમને સુડાણા રિદ્ધિ સિદ્ધિ ના રે દાતાર દેવતા મહેર કરો ને મહારાજજી. પ્રથમ પહેલા હજી સમરીએ રે સ્વામી તમને સોઢાણા દેશ દેના રે દાતાર દેવતા, દેશ દેના રે દાતાર મારા દેવતા મહેર કરો ને મહારાજજી, મહેર કરો ને મહારાજજી. એ દિવસના સમરે પરિવાર
અહીંયા આવાહન કરું છું તો આપણે બધા સાથે મળી ન કરે બધા મને સાથ આપશો આમાં કેવું ન પડે બુદાલી ગામમાં તો કેટલાય પ્રોગ્રામ કાયમ થાય છે હા એટલું કરશો હોકારો તો આપો માતાજી કહી જે એ પાર્વતી રે સ્વામી તમને સોનારા પિતાજી શંકર દેવ મારા દેવતા મેર કરો મેં મહારાજની પ્રથમ પહેલા ભૂલી ગયા પ્રથમ પહેલા સેવા ચડે રે સ્વામી તમને સુધારા ઋત સિંદૂરની આટલું કરવાનું છો એક વાર બધા એકારે બોલી જાઓ ઋત સિંદૂરની કેવા રૂડા મોટા લાગે મને એમ થાય કે એક બરફીનું બટકું બધાને આપી દો એક વાર છેલ્લી વાર ધ્રુત સિંદૂરની એજી સેવાયું ચડે રે સ્વામી તમને સુધારા ધ્રુત સિંદૂરની વાહ ભાઈ વાહ આપણા બાલ્કની વાળા બોલે છે કે નહીં Subscribe now, Manipal Vlog. ધ્રુત સિંદૂરની હજી સેવા ચડે રે સ્વામી તમને સોધારા સિદ્ધિ સિદ્ધિના રે દાતાર દેવ મારા સિદ્ધિ સિદ્ધિના રે દાતાર દેવ મારા મેર કરો ને મહારાજજી મેર કરો ને મહારાજજી
सागर से ये नौपति दुख हार से सिंह सवर से जगत महान से हितकारी एक है राधे प्यारी एक है राधे प्यारी ओ बलिहारी गोकुल जाओ गिरधारी नदी में गोकुल जाओ गिरधारी नदी में गोकुल जाओ गिरधारी गावत रणसिनी विनंती रे स्वामी तमने सुधारा भक्तों न तुम्हें रखेवाड़ मारा देवता सेवकों न तुम्हें रखेवाड़ मारा देवता खैर करो महाराज जी खैर करो ने महाराज जी ગોકુળમાં ગમતું નથી એને જમના એ જોને ખારી છે એ મરવાલા નિહારે મે એ તમે સીધ ને કરાના એ સાંભળા એ તમે સીધ ને કરાના એ સાંભળા એવા લક્ષ્મીનારાયણ ભગવાન જરા બિરાજતા હોય અને એમની સાલગીરી નિમિત્તે જ્યારે અહીંયા કાર્યક્રમ હોય ત્યારે મને એક ભજન ગાવાનું મન થાય જબ ખિડકી ખોલો તો જબ ખિડકી ખોલો તો તેરા દર્શન હો જાए जब खिड़की खोलूं तो तेरा दर्शन हो जाए मेरे घर में मेरे घर में मेरे घर में लक्ष्मी नारायण तेरा मंदिर बन जाए मेरे घर में लक्ष्मी नारायण तेरा मंदिर बन जाए આમાં થોડા તાળીનો તાલ આપો બધા તાળીનો તાલ આપો આમાં લક્ષ્મીનારાયણ ભગવાનને જ્યારે આપણા રીઝવવા બેઠા છે ત્યારે તમે જેટલી તાળી પાડશો એટલા લક્ષ્મી નારાયણ ભગવાન અહીંયા રીતશે હો जब आरती हो तेरी जब आरती हो तेरी मुझे घंटी सुनाई दे मुझे रोज लक्ष्मी नारायण तेरी सूरत दिखाई दे हेलो जब आरती हो तेरी मुझे घंटी सुनाई दे मुझे रोज लक्ष्मी नारायण तेरी सूरत दिखाई दे जब भजन करे मिलकर मेरे कान में घुल जाए जब भजन करे मिलकर मेरे कान में घुल जाए जब खिड़की खोलो तो तेरा दर्शन हो जाए जब खिड़की खोलो तो तेरा दर्शन हो जाए मेरे घर में मेरे घर में मेरे घर में लक्ष्मी नारायण तेरा मंदिर बन जाए मेरे घर में लक्ष्मी नारायण तेरा मंदिर बन जाए
शिरडी वाले साईं बाबा आया हूँ तेरे दर पे सवारी लपे दुआए आंखों में आंसू दिल में उम्मीदें अर्जों निकाली शिरडी वाले वाले साईं बाबा आया हूँ तेरे दर पे सवारी ओ मेरे साईं देवा तेरे सब नाम लेवा हमारी हृदय ताड़े पड़े બધા ઉપર હાથ કરે એક વાર ક્યા બાત ખમા ખમા એલા બરફીના બટકા લઈ આવો ओ मेरे साईं देवा तेरे सब नाम लेवा जुदा इंसान सारे सभी तुझको है प्यारे सुने फरियाद सबकी तुझे है याद सबकी बनाया कोई छोटा नहीं मायूस लौटा अमीरों का सहारा गरीबों का गुजारा अमीरों का सहारा गरीबों का गुजारा तो बिछड़ों को मिलाए मुझे दीपक जलाए तो बिछड़ों को मिलाए मुझे दीपक जलाए तो बिछड़ों को मिलाए मुझे दीपक जलाए ये गम की रातें काली इनको बना दे ईद और दिवाली शिरडी वाले वाले साईं बाबा आया हूँ तेरे दर पे संभाली हाँ शिरडी वाले साईं बाबा आया हूँ तेरे दर पे संभाली लपे दुआए आंखों में आंसू दिल में उम्मीद पर निकाली शिरडी वाले वाले साईं बाबा आया हूँ तेरे दर पे संभाली भाई 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 खुदा की शान तुझ में दिखवान बने खुदा की शान तुझ में दिखे भगवान तुझ में तुझे सब मानते हैं तेरा दर जानते हैं चले आते हैं दौड़े जो कुछ किस्मत है दौड़े तो हर राही की मंजिल तो हर कश्ती का साहिल जिसे सबने निकाला उसे तूने संभाला तो बिछड़ों को मुझे दीपक जलाए तो बिछड़ों को मिलाए मुझे दीपक जलाए ये गम की रातें है काली इनको बना दे ईद और दिवाली ये द्वारिकानो नाथ मारो राजा रण छोड़ छे एने मने माया माया लगाड़ी रे माया હવે બાલ્કની વાળા આજા અરે દ્વારિકાનો 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 નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા માયા લગાડી રે માયા માયા અરે મને માયા લગાડી મારા વાલા
સુદામાનો મિત્ર મારો ગિરધર ગોપાલ છે. એને મને માયા માયા લગાડી રે માયા. અરે એને મને માયા લગાડી મારા વાલો. એને મને માયા લગાડી મારા વાલો. અરે કાને મને અરે એને મને માયા લગાડી રે. અરે તાળી પાડો તો મારા નામની રે બીજી તાળી ના હોય જો એ તાળી પાડો તો તાળી પાડો તો તાળી. આજે આપણે બધા કલાકારોને અહીંયા તમારી સુધી સમક્ષ લાવવામાં મોટું કામ હોય તો અમારા પ્રશાંતભાઈ નું છે. એકવાર જોરદાર તાળી દેવડા હોય એને. આ તાળી પાડવાનું આવ્યું ને એટલે મને યાદ આવ્યું. બધા તાળી નો તાલો હમણાં મારે તબલાના તાલે નથી ભાઈ, ગાવું નથી, આમની હારે ગાવું જ નથી. અરે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. હા એ વાત. અરે તાળી પાડો તો તાળી પાડો તો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. સમરણ કરો તો લક્ષ્મી નારાયણ નું કરો બીજું સમરણ ના હોય જો. એ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. ક્યાં વાત આવું સરસ વગાડે છે ત્યારે મને આ વગાડ્યું તો યાદ આવ્યું. કેનેડાથી જિગ્નેશભાઈ, મોહનભાઈ, સિકિન્સભાઈ, દીપાભાઈ વગેરે શ્યામ બાપુના બધા મિત્રો છે. આ મિત્રતાના દાવે જયારે અહીંયા આવ્યો એમણે પછી ગીત વગાડ્યું. શ્યામ બાપુના મિત્રો છે એને યાદ કરીને ગાવું હોય તો मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया पलक पे मुझे खाक से उठा के. मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया पलक पे मुझे खाक से उठा के. यार तेरी यारी को मैंने तो खुदा माना याद करेगी दुनिया तेरा मेरा अफसाना. અને આવા બધા ભાઈબંધો જયારે અહીંયા ઉપસ્થિત છે, જિગ્નેશભાઈ, મોહનભાઈ, સિકિન્સભાઈ, દીપાભાઈ, શ્યામ બાપુના મિત્રો જયારે છે ત્યારે આ કડીમાં કે છે શ્યામ બાપુ. અરે ભાઈબંધ માં ઘણો પેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો. એ ભાઈબંધ માં શ્યામ બાપુ ને જિગ્નેશભાઈ મળ્યા ભાઈબંધ કહેવાય જો. બાપુ બન્યા હોય એવા એને ભાઈબંધ કહેવાય જો. અરે તાળી પાડો તો તાળી પાડો તો તાળી પાડો તો મારા
હોય જો અરે હોવે હોવે ધોમણી આરા વાળો એ હુંડો તના હુંડો તના હુંડો તના હુંડો તના હુંડો તના મારું યાલિયો મણી આરા એ હુંડો તના મારું યાલિયો મણી આરા ઓલા બાળપણ ઓલા મારા ત્યાં બોલાવું છું હમણાં આપણે આગળ બેઠા એ કોઈ ન બોલતા હોય પેલા બાલકની વાળા બધા બોલવાનું પૂછો મારો તો આપો એ રાધારાણી ને બેઠા માની એને કાઈ ધુને રે મણિયારા તારે વાટ એ એ રાધારાણી ને બેઠા એ માની એને કાઈ ધુને રે મણિયારા તારે વાટ એ એ રાધારાણી ને બેઠા માની એને કાઈ ધુને રે મણિયારા તારે વાટ એ રાધારાણી ને બેઠા એ માની એને કાઈ ધુને રે મણિયારા તારે વાટ એ હોવા હોવા ધુને મણિયારા તારે વાટ એ હોતો તના હોતો તના હોતો તના મારું યાદિયો મણિયારા એ હોતો તના મારું યાદિયો મણિયારા જિગ્નેશભાઈ કેનેડા જિગ્નેશભાઈ કેનેડા થી આવ્યા છે એમની ફરમાઈશ છે હમણાં લાલો પિક્ચર આવ્યું ને એમની ફરમાઈશ ફોન માં આવી બોલો હા લાલા આ બધું બધા લાલા જ બેઠા લાગે છે એકવાર એમની માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય આવી સરસ ફરમાઈશ આપી છે
અરે બાકી તો બધું એ ખોટું. આ બધું લાલા છે આ બધું જોતો નથી હું. વાહ લાલા વાહ. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો, માયા કેરી ચાદર ઓઢી પામે ના કશુરે જીવતું. માયા કેરી ચાદર ઓઢી પામે ના કશુરે જીવતું. બાકી તો બધું એ ખોટું. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો, માયા કેરી ચાદર ઓઢી પામે ના કશુરે જીવતું. માયા કેરી ચાદર ઓઢી પામે ના કશુરે જીવતું. બાકી તો બધું એ ખોટું. દિશે બંદા તારે ના જાવું, મારે બાબુને રે દિશે બંધાએ તારે ના જાવું. નથી તારો માર્ગ સાચો, નથી સરનામું તારો, નથી જાય માર્ગ તારો, નથી સરનામું તારો. બાકી તો બધું એ ખોટું. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો, માયા કેરી ચાદર ઓઢી અમે ના કશુરે જીવતું. માયા કેરી ચાદર ઓઢી અમે ના કશુરે જીવતું. બાકી તો બધું એ ખોટું. ધોળી રે તકાવી બેલી અમે તારા નામની. અમે તારા નામની રે. અમે તારા નામની રે, દુનિયા શોકાવની રે. ધોળી રે તકાવી બેલી અમે તારા નામની. ધોળી રે તકાવી બેલી અમે તારા નામની. કર્મનો સંગાથી રણ મારો કોઈ નથી. હે કર્મનો સંગાથી રણ મારો કોઈ નથી. એ લખ્યાયના જુદા જુદા લે, એ લખ્યાયના જુદા જુદા લે. કર્મનો સંગાથી રણ મારો કોઈ નથી. એ લખ્યાયના જુદા જુદા લે, એ લખ્યાયના જુદા જુદા લે. એક રે શિવજી શંકર નો બોધ્યો, એ બીજો હાથીરાને ઘેર, બીજો હાથીરાને ઘેર. આજ મને એમ થાય છે બધી ફરમાઈશું ને આવે છે કૈલાસ કે દેવા છે. ફોરેનમાં બેઠા બેઠા, કેનેડામાં બેઠા બેઠા ફરમાઈશ કરે છે.
બધી અમે શક્ય હોય એટલી બધી ફરમાઈશ લેવાની અમે ટ્રાય કરશું. એ શિવ સમુદાતા નહીં અને વિપદ વિદારણહાર એલજા મોરી રાખ્યો શિવનંદી કેસરા तो कैलाश के निवासी ये नमो बार 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 हो अरे आयो शरण तिहारे आयो शरण तिहारे प्रभु पार तार दो कैलाश के निवासी कैलाश के निवासी Come on now, come on. मुझे कोई मिल गया था मुझे कोई मिल गया था सवेरा चलते चलते शिवजी तूने निराश ना किया भक्तों को भोले शिवजी तूने निराश ना किया मांगा दिन है जो चाहा मांगा जो चाहा ये वरदान दे दिया है गंगाधार मुक्ति द्वार है गंगाधार मुक्ति द्वार ओमकार दो कैलाश के निवासी आयो शरण तिहारे आयो शरण तिहारे पार तार दो कैलाश के निवासी कैलाश के निवासी
રામ રામ વાહે નાદ લાગ નમરુ નાદ મનમાન રંગના નાદ કરે જયવાન જીવને વજો દેવ દિનરાત જીવને વજો દેવ દિનરાત જીવને વજો દેવ દિનરાત ઘોડાને તમે વજો દેવ દિનરાત એ જીવને વજો દેવ દિનરાત રાત રાત હર હર મહાદેવ મને હમણાં તો નથી હર હર મહાદેવ હર 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 હરિયમ હર હર ના ધ્યાન ત્યાં સુધી ભાણ મુકે જગન્નાથ ગુજ ગુજ દેવ ભગવાન જો જીવ છે અને જેમને હાસ્યનો વંકાણી ધરમભાઈ વંકાણી છોકરાઓ જેના હોય એના બેહાડી દઈ ગયો. કારણ કે આપણે ત્યાં થાય છે એવું કે જેને છોકરા ન હોય ને એના માટે થઈને બેનો રાંદલમાંના લોટા તેડે, પછી છોકરા થાય ને એને કોઈ ન તેડે, એને પછી આવા પ્રોગ્રામમાં અમારી સામે રમતા મૂકે. અને અમુક છોકરા એવા હોય ભૂકા કાઢી નાખે એવા. મારી નિશાળમાં છે અમારો છોકરો, એક અમારો ભાઈબંધ છે ને અઘો, એનો છોકરો છે. પણ છોકરા કેવા હોય, બાળક છે ને મોટાનું અનુકરણ કરે. એટલે અગાના ઘરે એક દી એવું થયું કે ઈ બેઠો તો હિંચકા ઉપર અને હિંચકાના કડામાં કીચુડ 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 અવાજ આવે. હવે અગાનો છોકરો 7-8 વર્ષનો, એટલે અગા એ કીચુડ અવાજ બંધ કરવા માટે તેલની એવડી બોટલ લીધી, જેને કૂપી કહેવાય સૌરાષ્ટ્રની ભાષામાં, અહીંયા શું કહેતા હોય ખબર નહીં. એ કૂપી લઈ અને હિંચકાના કડામાં તેલ પૂરી દીધું એટલે અવાજ બંધ થઈ જાય. એટલે અગાના છોકરાએ પૂછ્યું કે પપ્પા શું કરો છો? એટલે અગાએ કીધું કે કાંઈ નહીં, હિંચકાના કડામાં અવાજ આવે છે ને એમાં તેલ મૂકી દઈએ ને તો અવાજ બંધ થઈ જાય. એટલે છોકરો નાનો પણ બહુ આફતનું પડીકું વાત મગજમાં ફિટ કરી દીધી. 4 દિવસ પછી અગાના સાસુ આવ્યા. અગાના સાસુ આવ્યા એટલે એના ઘરવાળા તો એટલા બધા રાજી થયા. મમ્મી આવ્યા, મમ્મી આવ્યા. મમ્મી હાટુ ચોખા ઘીના લાડવા બનાવ્યા. મમ્મી લાડવા આટી ગયા 4, માથે ખસખસ ભરેલી હો, અદભુત લાડવા. અને ઈ લાડવા ખાઈને વૈશાખ મહિનાનો ધોમ તડકો, અને અગાએ એસી ચાલુ કરી દીધું ને અગાના સાસુમાં બપોરે આમ લાંબા થયા અને પછી સીધો રાષ્ટ્રીય કાર્યક્રમ ચાલુ કર્યો. નસકોરા બોલાવવાનો, કરાર કરાર કરાર. હા ને આગાનો છોકરો સાંભળી ગયો. ઈ કે આમાંથી અવાજ આવે છે, તેલ પૂરી દેવા. તેલની કુપી લઈ આવ્યો. હાહુ ના બે નાખોરા ચાંદી. બોલો હાહુ વૈયા ગયા. મને કે થેલો અહીંયા પડ્યો છે, તમે લેતા જાજો. એટલે અમુક છોકરા આવા હોય, ભૂકા કાઢી નાખે. પણ બહેનો તૈયાર હોય છે, મોટી સંખ્યામાં બહેનોની હાજરી છે. નથી એક બેન છે ને, એને છોકરો હતો. છોકરાએ કીધું કે મમ્મી મમ્મી મને વાર્તા કે. જો હાસ્યના પ્રકાર છે, હાસ્યના પ્રકાર છે, સેટાયર છે, પેરોડી છે, વીટ છે, હ્યુમર છે. એમાં એક પ્રકાર છે વીટ. એ વીટ હાસ્યનો એવો પ્રકાર છે કે જો તમારે અહીંયા ટ્યુબલાઇટ થઈ જાય તો થઈ જાય, અમુકને ન થાય. એ ઘરે વયા જાય ને તે રસ્તામાં હાલ્યા જતા હોય ન્યા થાય. અમુકને હોઈ જાય તે પથારીમાં થાય. અમુકને તો ત્યાં ન થાય. સવારે જાગીને બાથરૂમમાં નાવા જાય ને કીધું શું થયું? એલા કે કાંઈ નહીં, કાલ કીધો તો ને જોક સમજાણો. એટલે આયના ઉપડી જાય તો ઉપડી જાય. વીટના જોક છે ને એ આયન ઉપડે તો જ ઉપડે, જેવી તમારી સર્કિટ. પણ વીટનો જોક છે. થયું એવું કે છોકરાએ એને મમ્મીને કીધું કે મમ્મી મમ્મી મને વાર્તા કે ને. પછી એને મમ્મીએ કીધું કે એક કામ કરજો, 9:30 વાગી ગયા છે અને તાર પપ્પા હજી આવ્યા નથી, એને મોડું થયું છે.
હમણાં ઈ આવશે પછી હું એને પૂછીશ તમારે કેમ મોડું થયું અને પછી જો ઈ વાર્તાઓ તને કે એક થી ચડિયાતી વાર્તાઓ સાંભળવા મળશે હા ને અમુક ને ખરેખર આવું જો એક ભાઈ એની પત્નીને બીવડાવવા માટે થઈ અને ખોટી પ્લાસ્ટિકની ગરોળી ચીપકલી આવે ને ઈ ઘેરે લઈને ગયો રમકડાની એને એમ કે મારી ઘરવાળીને બીવડાવું તે આમ ખિસ્સામાં લઈને ગયો હજી તો ઘરનો દરવાજો ખોલે ને એ પેલા એની ઘરવાળી હાચો હરોફ લઈને આવી હેરું એ નાખવા જાતી હતી બોલો ઓલો કે હવે આને હું બીવડાવે એને મુલતવી રાખ્યો પ્રોગ્રામ અમુક તો ખરેખર એવા થલવાના છે એક હજી તો જાન પરણીને આવી જાન પરણવા માટે જાય ત્યારે તો ફટાકડા ફોડે આ તો પરણીને આવી ગામમાં એટલે ત્યારે ફટાકડા ફોડ્યા એમ એટલે ફટાકડા તો ફોડ્યા પણ એકે ફટાકડો ફૂટ્યો જ નહીં ખુશ થઈ જાય ફટાકડો ફોડવા જાય તો ખુશ થઈ જાય એક ફટાકડો ફૂટ્યો નહીં વરાજો ને કન્યા બાજુ ઉભા હતા છોકરા આમ થાકી ગયા મહેનત કરીને એક ફટાકડો ફૂટ્યો નહીં એટલે વરાજાએ કીધું કે આમ કેમ થયું આપણે સવારમાં જયારે જાન લઈને જાતા હતા ત્યારે કેટલા બધા ફટાકડા ફોડ્યા ધોમ ધડામ ફૂટ્યા અત્યારે એકે કેમ નથી ફૂટતા હવાઈ ગયા લાગે છે ત્યારે કન્યાએ કીધું હવારે હું નહોતી ને ફટાકડા નહીં હવે તમે હવાઈ જશો કે આ તો હારા હવાઈ તમે દાંત કાઢો તો મજા આવે કારણ કે શબ્દો કા કોઈ મોલ નહીં હોતા रिश्तों का कोई तोल नहीं होता शब्दों का कोई मोल नहीं होता रिश्तों का कोई तोल नहीं होता यूं तो मिल जाते हैं लोग राह में हजारों लेकिन हर कोई आपके जैसा अनमोल नहीं होता हर कोई आपके जैसा अनमोल नहीं होता હા આ બધા ફોરેન વાળા છે હા કેનેડા વાળા છે ફોરેન તમારી વાત નથી ન્યાના હોય ને એની વાત ઈવડા ઈ તરત આમ આખી ચાદરનો ઘા અને પછી પૂછે મમ્મી બ્રેકફાસ્ટ ઇઝ રેડી અને આપણે અહીંયા હવારમાં છોકરું જાગે એટલે આખી ચાદર નો હટાવે ખાલી જરાય કમથી આંખ દે ખાલી આંખ બહાર કાઢે જરી કમથી પછી પૂછે મમ્મી ટોયલેટમાં કોઈ ગયું છે ખાલી છે તે મમ્મી કે ભાઈ ગયો છે હજી ઘડીક હોઈ જાય ઓલો બાદ હોઈ જાય તબલા વાળો થાય મંજીરા વાળો થાય આને તબલામાં રસ છે Subscribe now, Money Patel Vlog.